કેદીને કહો ને ભાઈ આપણે ફાર્મિંગ પ્રોડક્ટ આવવાની છે વેલી મોડી પ્રોગ્રામ કરવા હાટુ ભાઈબંધ કે હાલ આવતું ભરેલ ડુંગળીનું શાક કરવાનું છે એટલે પછી છેલ્લે પછી છોકરાઓ ક્યાં જાય માવતર પાસે જાય 3000 ના બે નોટ જ કઈ ના થયો બાપુ કંઈક તો પછી ગરીબ માણસ સામે જો પડી છે એક કિકમાં નહીં ઉપડી છે ને તો ગાડી જળી છે ગરીબ યુટ્યુબર ની યાર તમે જે સપોર્ટ કરો રામ રામ ડેરે ને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયો ની અંદર સવારના પોરમાં મેં રાતમાં હું પડકું પકડ્યું છે પડકું નથી પકડ્યું છે આ હે ટાયરનું ટ્યુબ આપણે ક્યાં લઈ જઈએ તમને બધાને ખબર છે નડો ફાટી પડ્યો યાર આપણે તમને બધાને ખબર છે જિંદગી મોટર છે આપણે ઘણી વાર ચાલુ કરવા જતા હોય એને નડો ફાટી ગયો તો એ હાંધવા માટે છે ને પડકું લઈને આપણે જઈએ જોઈ રહ્યો રેલમ સેલ કરી મૂક્યો રેલમ સેલ કેમ કરતા ફાટી પડ્યો બે કટકા ના લઈએ એક ટાઈમ મન પૂરો થશે ઓહો એક જ હતો આ બાંધી લીધું ભાઈ આમાં કેટલા હાંધા કરવા પડે આપણે તમને બધાને ખબર છે અહીંયા ટ્યુબ માર્યું છે અહીંયા ટ્યુબ માર્યું છે નકરા ટ્યુબ જ જેટલા હાંધા આટલા હાંધા ચલો બધું નડીનું કામ પતાવી નાખ્યું ને પછી હું છે ને ઘેર આવી ગયો ને અત્યારે બારે જવાનું છે બારે હું તમને કીધીને કહો ને ભાઈ આપણે ફાર્મિંગ પ્રોડક્ટ આવવાની છે વેલી મોડી તો એની માટેની છે ને તૈયારી હાલે છે આપણી પાસે ખબર એક જૂનો ફોન હતો જ્યાંથી આપણે યુટ્યુબની શરૂઆત કરી હતું ટૂંકમાં કહી દો આપણી ઓકાત એ ફોન યાર એનું છે ને ટાઈપ સી પોર્ટને જરીક ખરાબ થઈ ગયું ને મેં કીધું હાલો આજે જરીક રિપેર કરતો આવું મોબાઈલનો આપણે કંઈ યુઝ કરતા નથી પણ આપણે આપણી પાસે રાખવો છે યાર કારણ કે ઓકાત ત્યાંથી આપણે યાર શરૂઆત કરી હતી એને કોઈ ભૂલાય નહીં જડી ગયો ભાઈ આપણો ફોન તમે જોઈ શકો છો કેમેરો બેમેરો ને ભાઈ બધું તૂટી ગયું છે ભાઈ અટાણે ચેક કર્યું તો ખબર પડી કે આની યાર પાવર બટન હાલતું નથી આ ટાઈપ સી પોર્ટ એને હાલતો નથી એટલે બે છે ને આપણે ટાઈપ સી પોર્ટ તો લગભગ હાલે છે પણ લગભગ પાવર બટન નથી હાલતું તો એ પાવર બટન આપણે રિપેર કરવાનું છે પ્લસમાં આપણું ફાર્મિંગ પ્રોડક્ટ આવે છે તો એના માટેનું કુરિયર માટેનું બધું સેટિંગ કરવાનું છે કે ભાઈ ઓવરઓલ ગુજરાતમાં આપણે બધી જગ્યાએ મૂકવાનું છે કાલ કાં તો પછી પરમદી આપણે બધોમાં લાવી જવાનું છે રેડી થઈ ગયું છે ફેક્ટરીએ ભાઈ આપણે આવી ગયા ભાટિયા ને ભાટી આપણે વારે ક્યાં તમે બધાને ખબર ને મોબાઈલ ભાઈ આપણે આવી ગયા ભાટિયા ને ભાટી આપણે દર વખતે ક્યાં આવી મોબાઈલ રિપેર કરવા મોબાઈલ વર્લ્ડમાં જ આવી હે બલદેવભાઈ મજામાં જો આપણો મોબાઈલ રિપેર થાય છે લગભગ આ કેટલામી વાર થતો હોય એ નહીં ખુદને યાદ નથી પણ હવે આના હે ને 5 ગોતવા થોડાક આગ્રહ પડી ગયા છે તો આપણે ટૂંકમાં યાદી માટે ચાલુ રાખવો હોય કે રેગ્યુલર કંઈ આપણે એવું ખાસ યુઝ નથી કરવાનો ઓકે ભાઈ તો કુરિયર વાળાનું બધું આપણે ફિક્સ ફાઇનલ કરીને અટાણે વરી પાછા નીકળી ગયા પ્રોગ્રામ કરવા હાટું ભાઈબંધ કે હાલ આવતું તારા હાટું પ્રોગ્રામ કરીએ અમે તો નીકળી ગયા હે ભાટિયાથી સીધો પ્રોગ્રામ કરવા માટે અને આપણા ફોનનું શું સિચ્યુએશન છે હું આ જઈને ને તમને દેખાડું ભાઈ ચાલુ રસ્તે પછી છે ને પહોંચાજો વિડીયો ના ઉતારે એટલે ગાઈસ અમે પ્રોગ્રામ કરવાના છે પણ એવો સુમસાન એરિયા છે ને કે વાત પૂછોમાં આજુબાજુ તમને ચકલો નહીં ફરક છે હે સુમસાન જ છે સ્મશાન જ છે બાજુમાં જ છે જોઈ લો ભાઈ અહીં છે ને કારું કૂતરું તો ઠીક પણ ચકલું નહીં ફરક છે એવું એરિયા કાંઈ દેખાય તમને જોઈ આવી જગ્યાએ છે ને આમ પ્રોગ્રામ કરી બોલો પ્રોગ્રામમાં હે ભાઈ ભરેલ ડુંગળીનું શાક કરવાનું છે આપણે બધું તેલ ને બધું આવી ગયું છે સીલું તેલ કપાસિયાનું યાર કપાસિયાનું આપણે ખવાય નહીં પણ હવે બધાને બજેટ ઓછું હોય પછી આવેલા રાખે વાહ ભાઈ વાહ ખરેખર આ બધું કામ કરીને સુગંધિત વાતાવરણ કરી નાખ્યું છે કોથમરી મરચા ટમેટા આદુ લીંબુ તમે તો આવો કોઈ પ્રોગ્રામ એને ક્યારે કોક કરતા રહ્યો આવો પ્રોગ્રામ જોકે મને તો બેર કોઈ નથી હું વધી પડ્યો હું તોય આવ્યો હું અહીંયા તાપ કરી લીધો જોઈ લો હજી માટ્યું આવ્યા નથી કોઈ અમે અહીંયા મહેનત કરીને મરી જાવ ને પછી છેલ્લે બધા ખાવા પૂગી આવીએ ક્યાં હલવાડ દીધો મને હું કાયદેસર અમે ઓર્ગેનિક રહ્યા ને એટલે આવું ઘડીકમાં અમે જોયું ના હોય એટલે કા ઓવર એક્ટિંગ ના તગડા સાથે ભાઈ ગયો ને હેલ્બી નું હા તો અમારે જેવા મહેનત કરે ને તો આવા હે ને સ્વાદિષ્ટ શાક થાય બાકી થાય નહીં આમાં હા હા તે અમે એનું જ કરી અમે એનું જ કરી હા એમ જ થાય કોઈ દી જોયું તમે સિટી વાળા સ્ટ્રાઇક આવી જાય બસ ભાઈ હું બહુ ના દેખાડે વાહ ભાઈ આજે અમારું નોખું રાખ્યું છે લસણ ડુંગળી વગર વાળું જય સોમનારાયણ ખાવાનું ભાઈ બની ગયું છે ને બધા માટી જો આગળ ચબર કરતા દાબી આપણે દાબી મૂકી આપણું નોખું રાખ્યું છે લસણ ડુંગળી વગર આપણે સૌથી ઓછું તીખું લીધું તોય મને એવું તીખું લાગે છે ને કે વાત પૂછવામાં કારણ કે છે ને હું તામસી ખોરાક ઓછો ખાઉં સાત્વિક ભોજન જ વધારે ખાવું એટલે ભાઈ પ્રોગ્રામ પતાવીને છે ને આપણે અટાણે ઘરે જઈએ જોઈ લે કેટલા વાગ્યા છે 12:45 થઈ છે અને જોઈ લે લાઇટ બધું આવે છે હું સ્પેશિયલ ભાઈ ભાટી અહીંયા છે ને બરોબર ઓલું પેટ્રોલ ડીઝલ ભરાવા આવ્યો હતો
અને જોઈ લો આટલું રાત થઈ કહેવાય ને આ 12 વાગ્યાને જોઈ લો કવડી છે ને ટ્રેક્ટર લાઈન થઈ ગઈ જો દેખાય અહીંયા કવડી મહેનત કરે ભાઈ જોઈ લો આ ખેડૂતો કવડી લાઈન આવે તમે ખાલી લાઈન જોતા જાજો બધા જોઈ લો એકદમ શિસ્ત તમાર કોઈ એવું નહીં કે આડા આવરો બધા એકદમ એક્ઝેક્ટ લાઈનમાં પરફેક્ટલી ક્યાંય ડખો કાંઈ નહીં જોઈ રીતે આવીને ગોઠવાઈ જાય કઈ ના હાઈના ભાઈ હે આ એક જ બાજુની લાઈન હે યુનિકોર્નની લાઈન જોજો જો દેખાય કવડી લાઈન ઓ જોતા અહીંથી જો આ બીજી લાઈન ચાલુ થઈ દેખાય આ બીજી લાઈન અહીં કવડી લાઈન હે ભાઈ આવી ટાઈટમાં ભાઈ જોતા The next day. દોસ્તો બીજો દિવસ કે કાલે સાંજે પછી આપણે ઘેર આવી ગયા હતા અને પાકીટ મારું હાવ ખાલી ખમ થઈ ગયું હાવ ગરીબાઈ આવી ગઈ તમને બધાને ખબર ને ઇન્વેસ્ટમેન્ટ ક્યાં રોકાઈ ગયું એટલે પછી છેલ્લે પછી છોકરાઓ ક્યાં જાય માવતર પાસે જાય છે એકાદી હરિપતિ એકાદી નહીં પણ ઘણી હા પણ તારે કામ દી થયા બોલ મગવું એક મોટરસાઇકલ નો ઈ નથી લઈ આવવાનો હરિપતિ પણ તારી રોકડી આગળ રોકડી લેવો એટલે બલ આજ સાંજે તમારે સામે આવીએ ને બલે આવીએ હું રાતે ધક્કો ખવડાવ્યો ભાઈ જાહે એકલો જ જાય પણ તમે અટાણ મને ખાલી હરિપતિ લાવો હાલો પાકીટ ખોલો મસ્તીનો હા એ બધું ખોલીએ પણ બોલ આવીએ ને બલ આવીએ એકો 10% નહીં આવે પાછો રાતે ધક્કો રાતે ધક્કો ખાઈ લે ભાઈ પાકીનો પાકીનું 3000 નો બલ આવે પહેલેથી કહી દઉં 3000 ના આવે તો કેટલા નો આવે આવે 200 રૂપિયા બહોર રૂપિયાની બલ આવે 3000 ને કઈ બોલ આવે બાપને તો 1500 નો બલ આવે 1500 નો કઈ હા બસ આ એટલું દઈ દે વાંધો નહીં હાલીએ એમાંથી તને બે જ નોટું જળવાની છે બે નોટ જ કઈ ના થાય બાપુ કંઈક તો પછી ગરીબ માણસ સામું જો ગરીબ માણસ સામું કંઈક તો જાઓ પછી તમે તો હાલો કંઈક જોઉં ને એટલે થોડુંક આવું હજી આમાં સમજી દો ને લે જોયું આટલામાં કઈ ના થાય ગરીબ માણસ સામું જોયું જોઈ લે ના થાય તો પાછા મૂકી દો અમારે વધતા જ નથી કંઈક લાવો આને સાઈડમાં મૂકે આ તો તમારે બલ ના હે ઈ ના એટલા ના બલ ના આવે કઈ તો કેટલા ના આવે તો કેટલા બલ એ તાર આ સાઈડમાં તો રાખો એમાં હવે તમારો હક નથી હવે પૂરું થઈ ગયું ઈ હવે કઈ ના જડે એને સાઈડમાં રાખો હવે બીજું બોલો હાલો જાવ દે બહુ ભીખું ના થાય જાવ પૂરું એક છેલ્લી નોટ દઈ દો દઈ દીધી મને આવી રીતના કોઈ કહે ને કરગરું ગમે નહીં પણ હવે આ તો પછી શું કરવું પડે પૈસા હાટું બધું કરવું પડે હા શું કહેતા હતા એક કિકમાં ઉપડવી જોઈએ તમારી નજર સામે એક જ કિકમાં ઉપડી છે ને જો એક કિકમાં નહીં ઉપડી છે ને તો ગાડી જળી છે કોઈ અડવાનું નથી હું કોઈ દી દેવાનું નથી પાછા જોજો આગળ હા જોઈ મોરથી 3-4 કિક ઠોકેડી લીધી એક જ કિકમાં ઉપડી છે આજથી બુલેટ મારી કોઈ દી માંગતા નહીં મારા નામે ટ્રાન્સફર કરાવો જલ્દી ફટાફટ ટ્રાન્સફર કરાવો કિક ઠોકી લીધી હતી મોરથી એ અમારે એ નથી જોવાનું અટાણે ચાલુ થઈ કે નહીં જોવાનું હાલો ભાગો ગાઈસ તંદી છે ને હું કાયમ ભાટિયા રખડવા જાઉં હું અને ઓલો હે ને લેમ્પ ભૂલી જાઉં આ ભાઈ ગાડીમાં આગળ જે ઓલો લેમ્પ આવે ને એ આપણે હે ને ભૂલી જાય છે પાપા આજે ધમકી મારી કીધું કે લેતો આવજે નકર વારો નથી તો આજે જાઉં ને એટલે આપણે ભાટિયા પહેલા જઈને હે ને ઓલો લેમ્પ ઉપાડ્યું પછી એને બીજું બધું કામ કર્યું જો કે આપણી પાસે હાથી મહિના રાણી તો આ ગાડી ક્યાંથી આવી એકચ્યુઅલી ભાઈબંધ કે મારે આવું હોય મેં કીધું ઉપાડ તારી ગાડી હું કામ મારું પેટ્રોલ બાર તારું પેટ્રોલ બારી એનો 20 રૂપિયાનો હિસાબ કરવો પડે ભાઈ ગરીબ યુટ્યુબરની યાર તમે સપોર્ટ કરો એમાં બધાને ખબર પડી ગઈ કેહર કે ગાવા જો ટ્રાફિક જામ કરીને બેઠા છે કહેવાનું ભૂલાઈ ગયું કે ભાઈ આપણે આવી ગયા ભાટીએ વેલા હે ને આપણે ઓલો લેમ્પ લેતા આવે પછી મારે ભાઈ સાંભળવું પડે ને એમાં જરાય મજા જ ના આવે ને હરકું લો ધુવાડો ગાઈસ આપણે જે લેમ્પ જોઈ છે ને સ્પેસિફિક એક મોડલનો એ લેમ્પ જડતો નથી ભાટિયામાં જડીતા જાય પણ બેગ દુકાને હજી છે ને તપાસ કરીને પછી જડીએ દોસ્તો રૂંઢા જેવો સમય થઈ ગયો તો અમને નાસ્તાની લારી છે ને જડી ગઈ તો મેં કીધું હવે નાસ્તા કર્યા વગર થોડું મેળ આવે ભેળપૂરી આપણે ખાઈ હતી પણ હેતી નહીં ભૂખરા હે મેં કીધું હાલો એનાથી કામ હલાવી એટલે હું ગરીબ માણસ શું હે બે બટનું પેટમાં જ આવવું જોઈએ હાટ ધાબા માંડ્યા ખતરીને જીકવા જાવે નથી તમને બધાને ખબર હે ભાઈ શિયાળાના દિવસો હાલે છે સ્વેટરે પહેરીને આપણે માથે જતાં ઠંડુ તો આપણે પીવાનું જ છે કારણ કે શરદી કરો ને તો જ શિયાળો તમારો ફૈડો કહેવાય જેમ તેમ કરીને ભાઈ આપણો લેમ્પ જડી ગયો છે કામ પૂરું એસી ડીસી અલ્ટરનેટિવ કરંટ અને ડીસી કરંટ ડાયરેક્ટ કરંટ ઉપર કામ કરે એવો લેમ્પ ધેટ્સ ઇટ બસ આજના બ્લોગ માટે એટલું જ ભાઈ તમને બ્લોગ જેને મજા આવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ બ્રાન્ડનું આપણું જે કંપની લોન્ચ થવાની કાલ થવાની છે મળી નેક્સ્ટ બ્લોગ વિડીયો ત્યાં બધાને રામ રામ ડાયરન